ये आला के इलम से तो रब पहचाना, जीने अपना दिल उजाला, और हुनर कमाई सब फना हो गए, पहचान खुदा की रहवे बाकी। ये सुनो समझो यादच रखो, ये फरमाए कौशर साकी। बेहद उन्ना बहुत गहरा है, बेहद उन्ना उसमें चीज़ा अनंत अपार, जे कोई उसमें गोता खावे और आप फना हो जावे, सो ही अमुलख साईं अपना, सो ही अमुलख साईं अपना, मोती ऊपर ले आवे। दुनिया दीना चार है, चेत तू छोड़ जायसी, इसे बेच आकबत बसाए ले, इसे बेच आकबत बसाए ले, वह तुझ काम आयसी। सब दिन पीछे रात है, दिन को करो आप कमाई धंधा, रात को बैठो आराम से, रात को बैठो आराम से, जपो उसको जिसका है तू बंदा। दुनिया लोग कहे पेट धंधा लगा, कब बैठे हम खुदा के गए, मौला फरमावे जो वेला धंधा नहीं, मौला फरमावे जो वेला धंधा नहीं, रब को संभालो बीच अंधेरी ले, मेराज खुदा का रसूल पाया, जिन्हें सब रात की थी हक बंदगी, सो मेराज मोमिन को होवे, सो मेराज मोमिन को होवे, जो दिल से निकाले सब दुनिया गंदगी, रात को जागे का ध्यान सो, पैरवी रसूल की करे किरदार, तो उस मोमन को मेराज होवे, तो उस मोमन को मेराज
होवे अपने रब का दीदार। याली मदद लाली मदद। हाँ सही स्टार्ट करो। फरमान बिस्मिल्लाह। फरमान मुबारक इमामत नूरन अल्लाह नूर हजरत इमाम સુલતાન મોહમ્મદ શાહ અને સલામે ફરમાવ્યું જમાત પાસે અમે મુર્તઝા અલીનું નૂર હાજર નાજર બેઠા છીએ, તેથી તમારે સાચું યકીન રાખવું જોઈએ. અમે આ દુનિયામાં જોમો પહેરીએ છીએ અને ઉતારીએ છીએ, પણ અમારું નૂર અનાદિકાળથી એક જ નૂર ઉતરી આવેલું છે, તેથી તમારે એક જ નૂરને જોવું જોઈએ. આગા અલી શાહ અને અમારા દાદા તથા તેઓના વડવાઓમાં એક જ અલી નૂર હતું અને અમારામાં પણ તે નૂર ઉતરી આવેલું છે. અમે તેમના ગાદીવાર જ છીએ. નૂર હંમેશા હાજર નાજર છે, ફક્ત નામો જુદા જુદા હોય છે. મૌલા મુર્તઝા અલીની ગાદી કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે. હઝરત નબી મોહમ્મદ મુસ્તફા અલૈહિ વસલ્લમ મૌલા મુર્તઝા અલી કુલ નબીઓની સાથે બાતુનમાં હતા અને નબી મોહમ્મદ મુસ્તફાના વખતમાં જાહેરમાં સાથે હતા. પૈગંબરે ફરમાવ્યું છે કે અમે ખુદાના રસૂલ છીએ અને અમારા વશી તે મૌલા અલી છે. જેના અમે મૌલા છીએ તેના અલી મૌલા છે. જેમ આગા હસન અલી શાહ અને આગા અલી શાહ દાતાર હતા, તેમ અમે ઇમામ રૂપી તમારી પાસે છીએ. તમે હંમેશા દીનની કિતાબો પડશો તો તમને માલુમ પડશે કે ઇમામની ગાદી હંમેશા કાયમ અને દાયમ ચાલતી આવે છે. તમારો જૂનો મજહબ ભૂલી નહીં જતા. તળાવના કાંઠા બદલાય છે પણ પાણી બદલાતું નથી. નદીનું પાણી વહેતું છે. ઇમામતનો સિલસિલો બંધ પડતો નથી, ચાલુ જ રહે છે. ઇમામની જ્યોત એક જ છે, તેના સ્વરૂપ જુદા જુદા હોય છે. જેમ કે લાઇટના બલ્બ લાલ, પીળા, લીલા રંગના હોય છે, પરંતુ લાઇટ એક જ છે અને તેનું તત્વ એક જ છે, સ્વરૂપ જુદા જુદા છે. મૌલા મુર્તઝા અલી નમાઝની વખતે ફરમાવ્યું કે ખુદાયા મને બેસની તમ નથી, તેમ દોજખથી ડરતો નથી. જે મને દુઃખ દેવું હોય તે દે, હું તારો આ શખ્સ. હકીકત એ છે. મૌલા મુર્તઝા અલી ફરમાવ્યું હતું કે મૌલા મુર્તઝા અલી મોજીઝા કરતા હતા અને માણસો પણ મોજીઝા કરે છે. જાદુગરો પણ મોજીઝા બનાવી શકે છે. મૌલા મુર્તઝા અલીનો મોજીઝો એ હતો કે પોતાની હકીકતના અસલ મકાને પહોંચો. જે તમારે પૂછવું હોય તે પૂછો કે ફલાણી બાબત તમે સમજી શકતા નથી, તમે બેખબર છો. જો બેખબર છે તે કેવા કેવા ખ્યાલ કરે છે કે જે બીમાર હોય તેને તેની બીમારીમાંથી સાહેબ સારા કરે છે. એ મારું કામ નથી. મારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ, જેથી તમે પાર પામી શકો અને તમે તે જગ્યાએ પહોંચો. તમે ફના ફિલ્લા થાઓ. ફના કઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવું, એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યસ્ત કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા.
હઝરત ઈસા કોણ હતા? હઝરત ઈસા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા. હઝરત રસૂલ કરીમની મેરાજ વિશે તમે સાંભળ્યું છે, એ બાબતનો તમે શું ખ્યાલ કર્યો છે? માણસો કહે છે કે હઝરત રસૂલ ઘોડા ઉપર બેસી મેરાજ સીધાયા. એ બધી લોકોની વાતો છે. ખુદા માત્ર આસમાનમાં છે એમ નથી. ખુદા બધે ઠેકાણે, પણ તેઓ અસલ મકાને પહોંચી પાછા વળ્યા. તે રાત મેરાજની હતી. આ મેરાજ છે. તમે તેની માયના સમજતા નથી. પૈગંબર જે મિસાલો ફરમાવેલી છે તેની માયના અક્કલવાળા દાના હોય તે સમજે, પણ જે બે અક્કલ હોય તે કહેશે કે કિસ્સા કહાણીઓ ખરી છે. અક્કલવાળો માણસ કહેશે કે ઇન્સાન એક મોટી ચીજ છે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. અક્કલવાળો જવાબ આપશે કે એક મિસાલ છે, તેની તુલના કરી સમજો, એ તમારા હાથમાં છે. એવો વિચાર નહીં કરતા કે કામ ઘણું મુશ્કેલ છે. એવું નથી કે માત્ર મુર્તઝાલીની ઓલાદ ત્યાં પહોંચે. જે કોઈ પક્ષીની માફક ઉડે, નિશ્ચય કરે તે પહોંચે. પેલો જાજુ ન ઉડાય તો થોડું ઉડે. એમ કરતા કરતા અસલ બાદ જેવું થશે અને બરાબર ઉડશે. આ સર્વે બાબતોનો ખ્યાલ કરો. આમાં પક્ષીની કાંઈ પણ મકસદ નથી. જો પક્ષીની મકસદ હો તો અમે તમને કહેતે નહીં. દિન એ છે કે ખોટા ખ્યાલ નહીં કરવા. ખુદાએ તમને પેદા કીધા છે, તમે ખુદાને સીધો કરો. તમે ખુદાને શું ફાયદો? ખુદા ફક્ત એકમાં નથી. ખુદા સર્વે ઠેકાણ. તેને ખુશી કરવો એ બહેતર છે. જ્યારે તમારું દિલ રાજી રહે ત્યારે ખુદા રાજી રહે. યા અલી મદદ. मौला अली मदद. करीम भाई अली मदद. मौला अली मदद. हाँ, भाई स्टार्ट करो. बिस्मिल्लाह. और आवाज આવે છે બરાબર? હા, બરોબર આવાજ, પરફેક્ટ આવે છે આવાજ. ઓકે, થોડું લાઉડલી બોલતા ખાલી. યા અલી મદદ. મૌલા અલી મદદ. ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ઇલમ બોલવાનો મૌલાએ મોકો આપ્યો. એ માટે મૌલાના લાખો લાખો શુક્રાના અદા કરું છું. અને ઇલમ મિટલસના દરેક હાજરીન ભાઈ બહેનો, મુખી સાહેબ અને દરેક ઓર્ગેનાઇઝરોના બહુ નમ્રતાપૂર્વક આભાર માનું છું. મૌલાના નામથી શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરી આ સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाबीन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું
તેનું સગડું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ, તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માનીયો સિદ્ધ એનું નામ છે જલન શાહુ. આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હૈ જિંદા કાયમ પાયા શાહ પીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની. ઓ અલી, તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની આપણે મદદ માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. કાલ સુધી કઈ ડિસાઇડ નહોતું કર્યું કે કયા વિષય પર વાઇઝ કરવી, પણ મુખી સાહેબનો અર્જન્ટ ટેક્સ આવ્યો હતો અને મુખી સાહેબે નમ્રતાપૂર્વક અરજ કરી હતી કે લૈતુલ કદ્ર આવી રહી છે તો લૈતુલ કદ્રના વિષય બારામાં બોલજો. તો કોશિશ કરીશ લૈતુલ કદ્રના બારામાં બોલવાની. ફરમાન મુબારકના અંદર અને ગિનાના અંદર જ્યાર સુધી હું જાણું છું ત્યાર સુધી સ્પષ્ટ લૈતુલ કદ્ર શબ્દથી કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી, પણ કુરાન શરીફના અંદર છે તો આપણે કોશિશ કરીશું એ પ્રમાણે સમજવાની. કુરાન શરીફની આયાત વાંચું એ પહેલા નબી સાહેબના જીવન ચરિત્ર વિશે થોડી વાત કરું. આપણા ઇસ્લામના અને આપણા ઇસ્માઇલી મજહબના બી ઇલમના અંદર એમ છે કે ખુદાએ પોતાના નૂરમાંથી નૂર જુદું કર્યું અને એનું નામ આપ્યું મોહમ્મદ. રસૂલિલ્લાહને પોતાના નૂરમાંથી જ જુદા કર્યા અને એનું નામ આપ્યું મોહમ્મદ, અને રહેમતુલ આલમીન નામ આપ્યું. ફક્ત ઇસ્માઇલી કે મુસ્લિમ ઉમ્મત જ નહીં, પૂરી આલમ પર રસૂલિલ્લાહ રહેમત લઈને આવ્યા ખુદા તરફથી, અને એમનું નામ છે રહેમતુલ આલમીન. અને આ તો આપણને સમજાવવા માટે મૌલાએ પોતે જ એક રૂપ લઈને આપણે ખુદાની અસલ જાતને વધારે સારી રીતે સમજી શકીએ એ રીતે આ નબી સાહેબનું સ્વરૂપ એ મૌલા પોતે જ છે, અને નબી સાહેબ, મૌલા મુર્તઝા અલી અને ખુદા એ બધું એક જ છે.
આપણે આપણી જૂની દુઆમાં પડતા હતા, અલી નબી એક ખુદા, અલી નબી અને ખુદા એ એક જ છે. હક શનાસી દફે બલા, આ રીતે હકની શનાખત મેળવવામાં આવે છે તો બધી બલા દફે થઈ જાય છે. અલી નબી એક ખુદા, હક શનાસી દફે બલા, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ વશહદુ અન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ. અને આ તો રસૂલુલ્લાહ લગભગ 40 વર્ષની એમની ઉંમર થઈ ત્યારે આ જે ગારે હીરા નામની ગુફાના અંદર આ બાબત બની. પણ આપણો મજહબનું ઇલમ એમ કહે છે કે 7 સ્વર્ગના ખુલ્યા છે કાંઈ દ્વાર जिस दिन नबी मोहम्मद जन्म्या. તો એ તો ખુદાનું નૂર પોતે જ છે. અને નબી સાહેબનો જન્મ થયો એના ઉલ્લેખથી ગિરનાર શરીફના અંદર એક બાબત કહેવામાં આવી કે 7 સ્વર્ગના દ્વાર ખુલી ગયા. નબી સાહેબનો દુનિયા બાને જન્મ થયો પછી એમના પિતાશ્રી થોડા સમયમાં ગુજરી ગયા, એમના માતુશ્રી બી થોડા સમયમાં ગુજરી ગયા. અને મૌલા મુર્તઝા અલીના પિતાશ્રી અબુ તાલિબે એમને પોતાના પનામાં રાખ્યા અને મોટા કર્યા. રસૂલુલ્લાહના જીવનના અંદર જે વૈરાગ છે, ખુદાની મોહબ્બત છે, એને આપણે આપણા જીવન સાથે સાંકળીએ અને વિચાર કરીએ કે આપણું જીવન કેવું છે. અને આપણે બી આવી આપણા દિલ પર, આપણા રૂહ પર લૈતુલ કદ્રની, મહેરાજની, રસૂલુલ્લાહ અસલ મકાને પહોંચી પાછા વળ્યા, મહેરાજનો કલામમાં મતલબ બતાવ્યો કે ખુદા કા દીદાર. અને જેઓ ત્યાં પહોંચ્યા એટલે કે અસલ મકાને પહોંચ્યા, તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. એના અંદર રસૂલુલ્લાહનું નામ આપવામાં આવ્યું. અને એક કામ તથો રસ્તો એક સરખો એ હતો કે પોતાના રૂહના આશક હતા અને રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. નબી સાહેબના જીવન ચરિત્રમાં થોડી શરૂઆતની બાબતનો આપણે ઉલ્લેખ કરીએ તો ઘણી બધી બાબતો છે, પણ અમુક જે ખાસ બાબતો છે. નબી સાહેબ જ્યારે દુનિયા બાને બહુ નાના હતા અને એમની સાથે નાના બચ્ચાઓ જે બધા રમે છે, તો નબી સાહેબ એમ ફરમાવ્યું કે હું જ્યારે નાનો હતો દુનિયા બાને અને બધા મારી ઉંમરના બચ્ચાઓ, નાના બચ્ચાઓ જ્યારે રમતા હતા તો મારું બચપનથી જ રમવામાં દિલ નહોતું લાગતું. તો કોઈએ પૂછ્યું કે તો રસૂલુલ્લાહ તમે શું કરતા હતા? તો કે બચ્ચાઓમાંથી હું અળગો થઈ જતો હતો. મને બચપનથી જ એકાંત ગમતું હતું કે હું એકાંતમાં જતો રહું, એકલો જતો રહું. અને એમાંથી અળગો પડીને પછી હું કોઈ દરખના નીચે, ઝાડના નીચે બેસી જતો હતો અને ખુદાની ઇબાદત કરતો હતો. હું બચપનથી ખુદાની ઇબાદત કરતો હતો, રસૂલુલ્લાહે ફરમાવ્યું. તો કોઈએ પૂછ્યું કે રસૂલુલ્લાહ તમે એટલી નાની ઉંમરમાં શું ખુદાની ઇબાદત કરતા હતા? તો કે બચપનથી જ મને એકાંત ગમતું હતું અને મારા દિલના અંદર વૈરાગ હતો અને હું ખુદાની કુદરતનું નિરીક્ષણ કરતો હતો. તો કોઈ પૂછ્યું કે શું નિરીક્ષણ કરતા હતા? કે હું એ રીતે ખુદાની ઇબાદત કરતો હતો કે હું વિચાર કરતો હતો કે આ ખુદાની કુદરત કેટલી નિરાળી છે. એક નાના બીજમાંથી એક વૃક્ષ બને છે અને કેટલું મોટું વૃક્ષ થાય છે. એને થડ લાગે છે, પાંદડા લાગે છે, ફૂલ લાગે છે, ફળ લાગે છે અને ફળના અંદર બીજ થાય છે. વળી પાછું એ બીજમાંથી પાછું એક વૃક્ષ બને છે. તો ખુદાની કુદરત કેટલી નિરાળી છે. એમ કરીને હું ખુદાની જે કુદરત છે એને કબૂલ કરતો હતો અને એના વખાણ કરતો હતો. તો એ રીતે ખુદાની કુદરતના વખાણ કરીને હું ખુદાના વખાણ કરતો હતો અને ખુદાની તારીફ કરતો હતો
અને ખુદા સાથે મોહબ્બત કરતો હતો, એના સાથે દિલ લગાવતો હતો. આ મારી ઇબાદત હતી એમ રસૂલુલ્લાહ ફરમાવ્યું. સહી ખુદાબિન આલમીન કરીમ હાજરી મામીએ પણ ફરમાવ્યું છે, આપણે જયારે બંદગી અને ઇબાદત શબ્દ પર આપણું ધ્યાન જાય છે ત્યારે બરાબર છે 4 થી 5 ની જે બેતુલ ખ્યાલની બંદગી છે એ બી બંદગી છે, ઇબાદત છે, પણ ફક્ત આપણે આપણી સમજને એટલા સુધી બાંધી ન રાખવી જોઈએ. અને બંદગી અને ઇબાદતનો અર્થ બહુ વિશાળ છે. અગર આપણે ખરેખર જે જીવના છૂટકાના ફરમાન છે એટલે કે રૂહાની સમજણના જે ફરમાન છે અને રૂહાની રોશનીનું ફરમાન છે અને એના અંદર મૌલાએ બંદગીનો જે ઉલ્લેખ કર્યો છે અને એની વ્યાખ્યા આપી છે એના પર પણ આપણું ધ્યાન જવું જોઈએ. કારણ કે મૌલાએ પોતે આ વ્યાખ્યા આપી છે કે બંદગીનો શું અર્થ છે. અબ્દ એટલે ગુલામ, બંધ એટલે પગ બાંધ્યા હોય તે, અબ્દુલ્લા એટલે જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ. એમ બંદગી કરીને આખા શબ્દોનો અર્થ એ બતાવ્યો મૌલાએ કે જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ. તો કોણ બોલે છે એના સાથે આપણે કઈ લેવા દેવા નથી, પણ શું બોલાઈ રહ્યું છે અગર એ હક છે તો આપણે કબૂલ કરવું જોઈએ. હવે મૌલાએ આ જે બંદગીના શબ્દની વ્યાખ્યા આપી એના અંદર મૌલાએ પોતાના મુખ મુબારકથી એમ ફરમાવ્યું કે જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ. તો ઇન્સાન ફરમાનના અંદર મૌલા કોને ઇન્સાન કહે છે કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે, જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે. પછી ભલે જાહેરમાં ઇસ્માઇલી મજ્જબમાં નામ લખાવ્યું હોય પણ મૌલાએ ફરમાવ્યું કે તમારામાંના ઘણા એક એવા છે કે જેઓએ પોતાના નામો ઇસ્માઇલી મજ્જબમાં રાખેલા છે, પણ ઇસ્માઇલી મજ્જબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી. કેમ ખબર નથી? તરત મૌલાએ ફરમાવ્યું તેઓ નાદાન છે. કેમ નાદાન કીધા મૌલાએ? ફરમાન ન સાંભળે તે નાદાન છે, અને સાંભળ્યા પછી એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખ્યા. તો મૌલાએ ફરમાવ્યું અમારા ફરમાનને કિંમતી સમજજો, જો મામૂલી સમજશો તો નુકસાન થશે. અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. અમને ખબર છે તમે કાઢી નાખો એવા છો, મૌલાએ ફરમાવ્યું. હમણાં જે રતનભાઈ ફરમાન મુબારક વાંચ્યું, માશાઅલ્લાહ એક એક શબ્દ બહુ ધીરેથી અદબથી પોતાના રૂહને પહોંચાડતા એ રીતે વાંચ્યું. મૌલાએ ફરમાયું કે તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. આ ખ્યાલ ખુદાના ખાસ્તા અગર આપણા દિલમાં હોય તો એને અળગો કરી દેવો જોઈએ. પછી મૌલાએ ફરમાયું સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે, પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ ધરાવે છે, તે સિવાય આ દુનિયામાં ઇન્સાન માત્ર જનાવર મિસાલ છે. હવે આપણે પોતે વિચાર કરીએ કે આપણે આ ફરમાન રૂપી જવાહિરને આપણે ઉચકી લઈએ છીએ અને ઉચક્યા પછી આપણે સારા નરસાનની ઓળખ આપણને છે અને ઓળખ છે તો આપણે ઉપર જવાની ઉમેદ ધરાવીએ છીએ. એને મૌલા ઇન્સાન કહે છે. પછી ભલે ઇસ્માઇલી મજ્જબમાં નામ લખાવ્યું હોય અને કોઈ પીએચડી હોય, મોટો એન્જિનિયર હોય, ડોક્ટર હોય, પણ આ લક્ષણ અગર એનામાં ના હોય તો મૌલાની નજરમાં એ ઇન્સાન નથી. એ ઇન્સાનને મૌલા ફરમાવે છે કે જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ. એના પગ બાંધેલા છે પણ આ ફરમાન મુબારકના અંદર ખૂબી એવી છે કે હાથ ખુલ્લા છે. આપણા કોઈએ પગ બાંધ્યા હોય અને હાથ ખુલ્લા હોય તો આપણે આઝાદ થવા માટે શું કરશું? દેખીતું છે કે આપણે હાથથી જ પગની રસ્સી ખોલી દેશું અને આઝાદ થઈ જશું. અને એટલા માટે મૌલાએ ફરમાયું કે તમે બંદે ખુદા છો, ખુદા રહેમુર રાહિમીન છે, ત્યારે શું તમને કોઈ વખત આઝાદ નહીં કરે? હું નથી કહેતો કે આ દુનિયા પછી પણ તે આઝાદીમાં તમે પહોંચી શકશો. એ સર્વે સીધા રસ્તા ઉપર ચાલવા તથા આલા હિંમત ઉપર આધાર રાખે છે. એ સગળું તમારા પોતાના જ હાથમાં છે. મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. બધા હુન્નરો પર આ ઇલ્મનો જે મર્તબો છે એને મૌલા મુર્તઝાલી સહી ખુદાબિન આલમીને પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું કે બધાથી આલા છે.
તો આ ઇલમના અંદર એ ચીજ મૌલાએ રાખ્યું છે કે સગળું તમારા હાથમાં જ છે. ઇન્સાન ફિરસ્તો થાય તેથી પણ ઉપર થાય, ફિરસ્તા ઉપર શાસે, પાછો હેવાન થાય, પથ્થર પણ થાય. આ સગળું ઇન્સાનના પોતાના હાથમાં છે. શું ફરમાવ્યું ફરમાન મુબારકના અંદર મૌલાએ કે આ સગળું ઇન્સાનના પોતાના હાથમાં છે. આ બાબત નસીબ પર આધાર રાખતી નથી. ખુદા કઈ મદારી નથી કે તમને દોરી નાખીને ખેંચી લે. આ બંદગીનો અર્થ બતાવ્યો. ઇબાદત માટે ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામે ફરમાવ્યું કે તમારો મઝહબ તમારા મગજમાં, તમારા દિલમાં, તમારા રૂહમાં જાળવી રાખવો જોઈએ. આ ઇબાદતનો અર્થ છે. તો આ પણ જે ઇબાદતના અર્થ બતાવ્યા છે બંદગીના, એ મૌલાએ પોતે પોતાના મુખ મુબારકથી બતાવ્યા છે અને આપણે એની અવગણના નથી કરી શકતા. આપણે આપણી સમજનો હંમેશા વિકાસ કરતા રહેવું જોઈએ અને એ સમજ છે કે જેનો વિકાસ કરવાથી આઝાદી પ્રાપ્ત થાય છે અને ખુદાના નૂરમાં એક થઈ શકાય છે. કેવી રીતે? તો કે ઇલ્મ વાળો રૂહ પગથિયું ઉપર ચડી શકે છે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસના ઘટમાં અમારા ફરમાન ઘર બેસી શકતા નથી. જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ઘર બેસે અને તે કેમ એતબાર લાવે? તો ખુદા સૌથી ઉપર છે, એના નીચે એતબાર એટલે કે ઈમાન છે. ઈમાનની નીચે આ ફરમાન મુબારકની જે સમજ છે એ દિલના અંદર ઘર બેસવી જોઈએ. એ ઘર બેસવા માટે શું કરવું જોઈએ? તે કે સમજ હાંસલ થવી જોઈએ. સમજ માટે શું કરવું જોઈએ? એના નીચે છે કે જ્યારે તમે ઇલમ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો, આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી થોડું ઘણું સમજી શકશો. તો ઇલમ મૌલાના ફરમાન મુબારક છે, એના પર મનન ચિંતન કરવાથી, વિચાર કરવાથી સમજ હાંસલ થાય છે. એ સમજને દિલના અંદર ગ્રહણ કરવાથી અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો. અમારા ફરમાનની એક એક લીટી હજાર લીટી જેવી છે, તેને તમે દિલના અંદર ગ્રહણ કરો. આપણે ભાઈઓ માર્કેટના અંદર જાય, શાકભાજી બાય કરીને આવે, ઘરે ધોવે, એને સમારે, શાકભાજી બનાવે, ફસલા જમવાનું બનાવી દીધું. હવે ડાઇનિંગ ટેબલ પર ગોઠવ્યું પણ જમ્યા ના તો પછી તો એ મકસદ હાંસલ ના થયું, બધું કામ કર્યું એનું, રાઈટ? તો આ ઇલમ છે, એના પર મનન ચિંતન કરવાનું છે, સમજ હાંસલ કરવાની છે, દિલના અંદર ઘર બેસાડવાનું છે અને એના થકી એતબાર એટલે ઈમાન હાંસલ કરવાનું છે. મુંબઈ દરખાનામાં કરીમ હાજરી મામે આ સંદર્ભના અંદર મંશૂરનો ઉલ્લેખ કરીને મૌલાએ ફરમાવ્યું કે મંશૂર કઈ ચીજને ઉપર લઈ ગયો? મંશૂર પોતાની સમજને એટલી ઊંચાઈ સુધી લઈ ગયો. કેટલી ઊંચાઈ સુધી લઈ ગયો કે દુનિયાવી ભાનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો. એ સમજ હતી, એ ફરમાન મુબારકની સમજ થકી જ એ પોતે દુનિયાવી ભાનથી મુક્ત થઈ ગયો. જે અસલ કેસરી સિંહ સ્વરૂપ, સ્વ એટલે પોતે, પોતાનું રૂપ જે ભૂલી ગયો હતો, જે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. મોહમ્મદનો રૂહ તે અમારો રૂહ છે. તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો અને અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. આ ચીજ મંશૂર જે ભૂલી ગયો હતો, જે અત્યારે આપણે દરેક જણ ભૂલી ગયા હોઈએ, તો એ સ્પષ્ટ કરવા માટે, એ સમજ સ્પષ્ટ કરવા માટે, એટલે કે પોતે કોણ છે, પોતે જિસ્મ નથી તો પોતે કોણ છે? તો પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. જે પીર સદરુદ્દીન સાહેબને શનાખત થઈ તો બોલ્યા કે આત્મા રામ તમે બડા જ્ઞાની. રામ કોણ છે? ભગવાન કોણ છે? ખુદા કોણ છે? આત્મા છે. આત્મા રામ તમે બડા જ્ઞાની. જ્ઞાની તો તમે છો. તો જ્ઞાની કોણ છે? મૌલા મુર્તઝાલી છે, એ તે ઇલ્મના દરિયા છે. એ શનાખત થઈ અને બોલ્યા કે તમારી ગત કેણે ના જાણી, તમારી તો કોઈને ખબર જ ના પડી. તો પોતાની સમજનો વિકાસ કરવાનો છે. મંશૂર પોતાની સમજને એટલી ઊંચાઈ સુધી લઈ ગયો
કે દુનિયાવી ભાનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો. એટલે કે આ ઘેટા બકરાનો જે ભાવ છે, દ્વિધપણાનો, બેપણાનો, જુદાઈનો જે ભાવ છે, એમાંથી બહાર આવી ગયો અને અસલ પોતાના સ્વરૂપને ઓળખી લીધો અને વિશ્વ વહેદાનિયત એટલે ખુદા સાથે એક થઈ ગયો. તો જે મારો કહેવાનો મકસદ એ હતો કે કરીમ આદરીમાં સહી ખુદાવીના આલમીને ફરમાવ્યું, જે રસૂલિલ્લાહની બાબત છે, એના લાગતી વળગતી બાબત છે. મોલાએ ફરમાવ્યું કે બંદગી સિવાયના વખતે પણ, એટલે કે 4 થી 5 વખત એના સિવાય પણ ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું, ખુદાનું અસ્તિત્વ વિશે વિચારવું તે ખુદાની ઇબાદત છે. તો રસૂલિલ્લાહ આ રીતે ખુદાના અસ્તિત્વ વિશે વિચારતા હતા અને આ રીતે ખુદાના વખાણ અને તારીફ કરતા હતા અને કહેતા હતા કે હું આ રીતે ખુદાની ઇબાદત કરતો હતો. થોડો ટાઈમ વીતતો ગયો. રસૂલિલ્લાહ પછી થોડા મોટા થયા એટલે મૌલા મુર્તઝાલીના પિતાશ્રી, જે હર વર્ષે મક્કાથી વર્ષમાં એકવાર શામ એટલે કે સિરિયા અને એક વખત યમન જતા હતા. મક્કાના અંદર, અરબસ્તાના અંદર જે સામાન મળતો હતો એનું શામના, સિરિયાના અંદર અને યમનના અંદર વેચાણ કરતા હતા અને જે ચીજો અરબસ્તાનમાં નહોતી મળતી એ ત્યાંથી લાવતા હતા, યમન અને સિરિયાથી, અને એનું અરબસ્તાનમાં, મક્કામાં વેચાણ કરતા હતા. એમના સાથે આ કામમાં જોડાણા અને મૌલા મુર્તઝાલીના પિતાશ્રીએ નબી સાહેબને કમિશનનો ધંધો શીખવાડ્યો કે અમુક લોકો, જે લોકો બેવા છે, વિધવા છે અને જે બુજુર્ગો છે એ પોતે સફરમાં નથી આવી શકતા, તો એમનો સામાન લઈને વેચવો, એને સારો નફો એમને આપવો અને એમાંથી કમિશન મળે. આ કામકાજ એમને શીખવાડ્યું. નબી સાહેબને જયારે આ દુનિયાનું કામકાજ શરૂ કર્યું એ દરમિયાન પણ નબી સાહેબને જયારે બી વખત મળતો હતો ત્યારે એકાંતમાં જતા રહેતા હતા અને ખુદાને યાદ કરતા હતા. આ ચીજ જયારે વૈરાગ અને ખુદાની મોહબ્બત અને એકાંતનો વધારે ને વધારે ખ્યાલ આવવા લાગ્યો, દુનિયાના કામથી ફારેક થઈને, મોલાએ ફરમાવ્યું કે દુનિયાના કામથી ફારેક થઈને ઇબાદત કરજો. તો આ જયારે ખ્યાલ વધારે દ્રઢ થવા લાગ્યો તો નબી સાહેબ, જે મક્કાથી લગભગ 3 માઇલના અંતરે હર્રા કરીને પર્વતો માળા હતી, પર્વત, એના અંદર એક ગુફા હતી, ગારે હીરા, ત્યાં ગયા અને એ જગ્યા એમને સારી લાગી કે અહીંયા કોઈની અવર જવર નથી અને બહુ શાંતિ છે. તો ત્યાં જવા લાગ્યા નબી સાહેબ અવારનવાર અને એમ કહેવાય છે કે એકાંતના અંદર ખુદાનો ખ્યાલ કરતા હતા, ખુદાની કુદરતના વખાણ કરતા હતા, તારીફ કરતા હતા અને એમ કહેવાય છે કે અલ્લાહુ અલ્લાહુ એ નામનો જિકર કરતા હતા. અલ્લાહુનો મતલબ થાય છે અલ્લાહ છે, અલ્લાહ છે. એટલે એ રીતે પોતે ઈમાન લાવ્યા કે ચોક્કસ અલ્લાહ છે જે બધાથી ઉપર છે અને ન્યારો છે અને આ પૂરી કાયનાત એના અખત્યારીના અંદર છે. એ રીતે અલ્લાહુનો જિકર કરતા હતા જ્યારે બી એમને સમય મળતો હતો. સમય થોડો વીતતો ગયો. નબી સાહેબ નું જે કામ હતું દુનિયાનું, લોકો બહુ પસંદ કરવા લાગ્યા અને નબી સાહેબ ને લોકો બહુ અદબ આદર કરવા લાગ્યા, ઇજ્જત કરવા લાગ્યા. નબી સાહેબ ને લોકો સાદિક કહેવા લાગ્યા. સાદિક એટલે કે આ સાચો છે. લોકોએ અમને અમીન કહેવા લાગ્યા, એટલે કે આ ભરોસા અને પાત્ર છે, આના પર ભરોસો મૂકી શકાય છે. સમય થોડો વીતતો ગયો. નબી સાહેબની ઉંમર 25 વર્ષની હતી અને હજરત બીબી ખદીજા એમની ઉંમર 40 વર્ષની હતી. એ આ ઉંમરના થોડા પહેલા જ્યારે હજરત બીબી ખદીજા 2 વખત બેવા એટલે કે વિધવા થઈ ચુક્યા હતા, જ્યારે બીજી વખતે વિધવા થયા તો બહુ માલે તુજાર હતા, દુનિયા પાસે બહુ પૈસા વાળા હતા અને એ આ એમનો સામાન વેચવા માટે સફરમાં જઈ શકે એમ નતા. તો પછી તપાસ કરતા એમને ખબર પડી કે મોહમ્મદ કરીને કોઈ છે અને લોકો એને સાદિક, સાચો અને અમીન એટલે કે વિશ્વાસુ કહે છે અને આ રીતે
જે લોકો સફરમાં ના જઈ શકે એમનો સામાન સાથે લઈ જાય છે અને સારો મુનાફો આપે છે અને એમાંથી કમિશન મેળવે છે. તો હજરત બીબી ખદીજાએ રસૂલુલ્લાહનો કોન્ટેક્ટ કર્યો અને કીધું કે મારો સામાન તમે લઈ જશો અને વેચી આપશો. તો નબી સાહેબ કબૂલ થયા અને આ રીતે હજરત બીબી ખદીજાનો સામાન લઈ જતા હતા અને એમાં સારો મુનાફો કરતા હતા અને એમાંથી કમિશન મળતું હતું. થોડો સમય વીતતો ગયો. પછી હજરત બીબી ખદીજા જ્યારે 40 વર્ષની ઉંમરના હતા અને રસૂલુલ્લાહ 25 વર્ષના હતા ત્યારે હજરત બીબી ખદીજાએ નબી સાહેબ માટે શાદી માટે માંગુ મોકલાવ્યું અને રસૂલુલ્લાહે કબૂલ કર્યું. એ રીતે કહેવાય છે ઇતિહાસના અંદર કે હજરત બીબી ખદીજાએ માંગુ મોકલાવ્યું કે હું મોહમ્મદની દાસી બનવા માટે તૈયાર છું, એમની ખિદમત કરવા માટે તૈયાર છું, તો મને મોહમ્મદ કબૂલ કરે. તો નબી સાહેબે એમને કબૂલ કર્યા. જ્યારે રસૂલુલ્લાહની શાદી થઈ એના પછી પણ રસૂલુલ્લાહ જ્યારે બી એકાંત મળતો હતો ત્યારે ગારે હીરા નામની ગુફામાં જતા હતા અને હજરત બીબી ખદીજાએ રસૂલુલ્લાહ માટે બહુ સાંભળ્યું હતું. પણ એમને જ્યારે શાદી પછી જરા નોટ કરવા લાગ્યા કે રસૂલુલ્લાહનું કાર્ય એમને શું શોખ છે. તો રસૂલુલ્લાહ ઘણી વખતે જ્યારે કોઈ કામ ના હોય, સફરમાં ના જવાનું હોય, કોઈ કામ ના હોય ત્યારે સવારે નીકળી જતા હતા ઘરેથી અને ગારે હીરાની ગુફામાં ખુદાને યાદ કરતા હતા. બપોરે જમવાના સમયે આવતા હતા, પછી જમીને પાછા જતા રહેતા હતા, પાછા સાંજે આવતા હતા. થોડો સમય વીતતો ગયો, એમનો શોખ વધતો ગયો ઇબાદતનો, ખુદામાં મોહબ્બતનો. અને રસૂલુલ્લાહ જ્યારે ગારે હીરામાં જતા હતા તો પછી એમની મોહબ્બત વધતી ગઈ, ઇબાદતનો શોખ વધતો ગયો. તો રસૂલુલ્લાહ પછી ઘણી વખત એવું થતું કે બપોરે ઘરે ના આવતા જમવાના સમયે. તો હજરત બીબી ખદીજા ગુલામની સાથે એમના માટે જમવાનું મોકલતા ગારે હીરામાં. રસૂલુલ્લાહ જમતા અને પછી સાંજે પાછા ઘરે આવતા. આખો દિવસ ત્યાં રહેવા લાગ્યા. ઘણી વખત એવું થયું કે બપોરે ઘરે ના આવ્યા, હજરત બીબી ખદીજાએ જમવાનું મોકલ્યું, રસૂલુલ્લાહે ના ખાધું. સાંજે ઘરે ના આવ્યા તો હજરત બીબી ખદીજાએ ગુલામ સાથે ખાવાનું મોકલ્યું, ગુલામે એ નવું ખાવા મૂક્યું અને જૂનું ખાવા પાછું લાવ્યા. રસૂલુલ્લાહ ઘરે ના આવ્યા, આખી રાત ત્યાં ગુજારી, બીજા દિવસે સવારે આવ્યા. આ રીતે આ વધતું ગયું. ઘણા દિવસે 2-3 દિવસ સુધી ના આવ્યા. હજરત બીબી ખદીજાએ આ જોયું અને હંમેશા પોતાના ધણીની જે ખુદાની ઇબાદત અને મોહબ્બતનો જે શોખ હતો એને હંમેશા બહુ આદર કર્યો અને એને બહુ પ્રોત્સાહન આપ્યું. જ્યારે શાદી પછી પહેલી વખત રસૂલુલ્લાહને સિરિયા જવાનું થયું કાફલામાં અને રસૂલુલ્લાહને બધા સાદિક અને અમીન કહેતા હતા, તો કાફલાના હેડ સરદાર એમને બનાવતા હતા. તો રસૂલુલ્લાહ જ્યારે કાફલાની તૈયારી કરવા લાગ્યા સિરિયા જવા માટે, શામ જવા માટે, તો હજરત બીબી ખદીજાએ બહુ નમ્રતા અને પ્યારથી રસૂલુલ્લાહને અરજ કરી કે હવે તમારે આ દુનિયાનું કામકાજ કરવાનું જરૂર નથી અને આપણને ખુદાવંદ તાલાએ ઘણું આપ્યું છે અને મારી પાસે બહુ ધન દોલત છે અને આ બધું તમારું છે, તો તમે હવે આ દુનિયાનું કામકાજ તમારે કરવાની જરૂર નથી. તમે ખુદાની મોહબ્બતના અંદર, ઇબાદતના અંદર મશગુલ રહો, તમને જે શોખ છે એ કરો. રસૂલુલ્લાહ આ ચીજથી બહુ ખુશ થયા, હજરત બીબી ખદીજાના આ વર્તાવથી, આ બાબતથી, અને રસૂલુલ્લાહે દુનિયાનું કામકાજ છોડી આપ્યું. હવે જ્યારે રસૂલુલ્લાહ જ્યારે 25 વર્ષના હતા ત્યારે એમની શાદી થઈ અને પહેલા પણ ગારે હીરાની ગુફામાં જતા હતા. અને જ્યારે રસૂલુલ્લાહની ઉંમર લગભગ 40 વર્ષની થઈ ત્યારે આ બાબત એમના પર બની. ગારે હીરાની ગુફાની અંદર જે લૈતુલ કદ્રની વાત છે, જે ખુદા તરફથી આયાત ઉતરવાનું શરૂઆત થઈ કુરાન શરીફ, તો 25 થી 40 વર્ષ એટલે કે 15 વર્ષ એ થયા અને એના પહેલાના બી થોડા વર્ષ એટલે આપણે સમજો કે 17 કે 20 વર્ષ ત્યારથી એ ગારે હીરાની ગુફામાં એકાંતમાં જતા હતા. હવે જ્યારે એકદમ ફારિગ થઈ ગયા તો આ ખુદાની ઇબાદત અને મોહબ્બત વધતી ગઈ
અને એક દિવસ એવો આવ્યો એકાંતના અંદર કે એમને એ એક નિરાળો અનુભવ થયો ખુદાની નજદીકીનો. હવે હું જરા જે કુરાન શરીફ હજરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ એમના પર નાઝિલ થયું. તો લેતુલ કદ્ર જે છે સૂરતુલ કદ્ર એ આયાત પછી છે, પણ સૌથી પહેલા જે આયાત નાઝિલ થઈ એનો હું પહેલા ઉલ્લેખ કરું છું. સૂરતુલ અલગ એમ કહેવાય છે કે આ સૌથી પ્રથમ આયાત હતી અને રસૂલિલ્લાહ પર એ નાઝિલ થઈ. રસૂલિલ્લાહ એમ કહેવાય છે કે એકાંતના અંદર બેઠા હતા અને હજરત જિબ્રાઈલ અમીન એમની પાસે આવ્યા અને ખુદાની વહી એમને સંભળાવી અને આ રીતે એમના પર કુરાન નાઝિલ થવાની શરૂઆત થઈ. સૂરતુલ અલગ આ જે આયાત છે એ આયાત આ રીતે છે, ગુજરાતી તર્જુમો. એના અંદર 18 આયાતો છે. સૂરતુલ અલગ એ સૂરાના અંદર 18 આયાતો છે. હું વાંચી સંભળાવું છું ગુજરાતીમાં. કૃપાળુ અને દયાળુ ખુદાના નામથી શરૂ કરું છું. તું હે મોહમ્મદ તારા પરવદિગારનું નામ લઈ વાંચ કે જેણે સર્વે ચીજ પેદા કરી છે. આ સૌ પ્રથમ નબી સાહેબને આ અનુભવ થયો હજરત જિબ્રાઈલ તરફથી. તું તારા પરવદિગારનું નામ લઈ વાંચ કે જેણે સર્વે ચીજ પેદા કરી છે. તેણે માણસને ઠરેલ લોહીમાંથી પેદા કર્યો છે. વાંચ અને તારો પરવરદિગાર ઘણો જ મહાન છે, જેણે કલમથી લખવા શીખવ્યું છે. તેણે માણસને તે શીખવ્યું કે જે તે જાણતો નહોતો. બેશક ખરેખર માણસ હદ બહાર જાય છે જ્યારે કે તે પોતાને તવંગર જુએ છે. ખરેખર તારા પરવદિગાર તરફ પાછું ફરવાનું છે. શું તું તે માણસને જુએ છે કે જે અટકાવે છે બંદાને કે જ્યારે તે નમાઝ પડે છે? તું શું ધારે છે જો તે સત્ય રસ્તા પર હોય અથવા તે પરહેજગારી માટે હુકમ કરતો હોય? તું શું ધારે છે જો તે તેને જૂઠો માને અને મોં ફેરવે? શું તેણે જાણ્યું નથી કે ખરેખર ખુદા જુએ છે? બેશક જો તે અટકશે નહીં તો અમે તેને કપાળ ઉપરના વાળ વડે ખેંચીશું. જૂઠ બોલનાર પાપીના કપાળના વાળ છે. પછી તેને પોતાની મંડળીના માણસોને બોલાવા દે. અમે જલ્દીથી દુઝકના ઝબાનિયા એટલે કે જે શિક્ષા આપવા વાળા ફિરસ્તા છે તેને બોલાવીશું. નહીં, તે કહે છે તેમ નથી. તું તેનો હુકમ ઉઠાવ નહીં અને તું ખુદાને સિજદો કર અને તેની નજદીક થાય. આ સૌ પ્રથમ સૂરા હતી અને એની 18 આયાતો છે જે હજરત નબી મોહમ્મદ રસૂલિલ્લાહ પર ગારે હીરાની ગુફામાં હતા અને એમના પર આ નાઝિલ થઈ. તો હજરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલિલ્લાહ લગભગ 18 કે 20 વર્ષ સુધી ગારે હીરાની ગુફાના અંદર ખુદાના જિકરના અંદર એમની યાદના અંદર રહ્યા. તો શું ચીજ એમને મળી? એમને ઇલમ હાસિલ થયું. આ સંદર્ભના અંદર આપણે ફરમાન મુબારકના અંદર જોઈએ છીએ કે તમારામાંના કેટલાક જણ હિંમત કરીને જમાત ખાને જાય છે
અને ઇબાદત બંદગી કરે છે. જેઓ જમાતખાને જઈ ઇબાદત બંદગી કરે છે અને હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. તો જે એક્શન છે એટલે કે કાર્ય અને એના પછી રિવાર્ડ છે એટલે કે બક્ષિસ છે, ઇનામ છે. તો કાર્ય કરતા જે બક્ષિસ છે, રિવાર્ડ છે, ઇનામ એ મોટું છે. કારણ કે જે બક્ષિસ છે, ઇનામ છે, રિવાર્ડ છે એ એનું તાત્પર્ય છે, એસેન્સ છે, એ મેવો છે, એ મંજિલ છે કે જે કાર્ય થકી હાંસલ થાય છે. તો જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતૂન જોશો તો જ તમારા કામ થશે. અને જેને રૂહનું કામ કરવું છે એને મૌલાએ આ ચીજનું વાજબ કરી છે કે તમને સગળું જાહેરી જોવે છે, બાતૂન તરફ તમે કાંઈ પણ ધ્યાન આપતા નથી. જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતૂન જોશો તો જ તમારા કામ થશે. કારણ કે અગર જાહેર જ બધું હોત તો, જો મારું કોઈ ટીકા કરવાનો કે એવો કોઈ મકસદ નથી, પણ આપણે આપણું પોતાનો અભ્યાસ કરીએ છીએ, આપણી અતરાફનો અભ્યાસ કરીએ છીએ. તો દાખલા તરીકે કોઈ જમાતખાનાની 3,500 જમાત હોય અને વહેલી સવારે 3:30 વાગે કે 4 વાગે 5 વાગે 100, 125 કે 150 અલહમદુલિલ્લાહ ઘણા જમાતખાનામાં વધારે બી હાજરી હોય છે, આવતા હોય છે. પણ આપણે પોતે જોઈએ છીએ કે વર્ષોથી માણસો અગર આપણે જાહેરની માયના કાઢીએ તો જાહેરમાં જમાતખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે, તો પછી એ બધાનું દિલ ઇલમ પર કેમ નથી આવતું? તમે તપાસ કરો કે સમજો કોઈ 150 જણા આવતા હોય વર્ષોથી, અને તમે તપાસ કરો કે એના અંદર ઇલમ પર ધ્યાન કેટલાનું છે. કદાચ એવું બી હોઈ શકે કે તમે એમની સામે ઇલમ બોલો તો કદાચ એને ધ્યાન ના આપે. તો આ મૌલા જે કયા ખ્યાલમાં કે છે, અગર આપણું દિલ ઇલમ પર નથી આવતું અને આપણે એમ કહીએ છીએ કે હું ઇબાદત બંદગી કરું છું, તો મૌલા જે ખ્યાલમાં જમાતખાને જવાનું કે છે અને ઇબાદત બંદગી કરવાનું કે છે, એ ખ્યાલ સાથે આપણો ખ્યાલ હજુ એક થયો નથી. અગર આપણે એમ કહીએ છીએ કે હું જમાતખાને જાઉં છું અને ઇબાદત બંદગી કરું છું અને એ મૌલાના ખ્યાલથી આપણો ખ્યાલ મળેલો છે, તો આપણું દિલ, જબાન, કાન, આંખોથી ઇલમ વંચાય છે, કાનથી ઇલમ સંભળાય છે, જબાનથી ઇલમ બોલાય છે અને મનન ચિંતન કરીએ, એ વાત નથી થઈ રહી. દિલ આવ્યું, જ્યારે દિલ આવવાની વાત છે તેનું દિલ ઇલમ પર વધારે હોય છે. જ્યારે દિલની વાત આવે છે તો મોહબ્બતની વાત આવે છે. આપણું દિલ ઇલમ સાથે લાગેલું છે. આપણને એવું દિલ થાય છે કે રેન દિન મિલો જા ઇલમ મિજલસ में. અલહમદુલિલ્લાહ આપણે 1 કલાક આજે ઇલમ મિજલસમાં છીએ, પણ રાત દિવસ રેન દિન મિલો જા ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે, એ ખ્યાલ આપણો બંધાય છે, આપણું દિલ કરે છે કે રાત દિવસ હું આ ખ્યાલમાં રહું, એવું આપણું દિલ લાગેલું છે. અગર લાગેલું છે તો અલહમદુલિલ્લાહ. અગર નથી લાગ્યું તો જે મૌલા જે ખ્યાલમાં જમાતખાનું કે છે, ઇબાદત બંદગી કે છે, એ ખ્યાલ આપણે બાંધ્યો નથી. આપણે પર્ટિક્યુલર કોઈ એક ચીજના અંદર બંધાયેલા છીએ અને આપણે આપણી રૂહાની સમજણનો વિકાસ કરવા માંગતા નથી. અલહમદુલિલ્લાહ જાહેરમાં રચના છે જમાતખાનું, અને ત્યાં ઇબાદત બંદગી કરવાથી, જવાથી, એકઠા મળવાથી ફાયદો છે. પણ ઇસ્માઇલી મજહબ રૂહાની મજહબ છે. આપણે અગર આપણા રૂહનું કામ કરવું છે તો આપણો રૂહાની ખ્યાલ પાકો કરવો પડશે. એટલા માટે મૌલાએ ફરમાયું કે જમાતખાનું કઈ કુદરતી રચના નથી. તો કુદરતી રચના શું છે? મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. મન અરફ કા ભેદ ઇલમ में, ગિનાનમાં સાહેબ છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. એ દિલ રૂપી મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ કુરાન એટલે કે ફરમાન. એ જે દિલ રૂપી જમાતખાનું છે, એ જમાતખાનામાં જઈને આપણે ઇબાદત બંદગી કરીએ, જે બંદગી અને ઇબાદતનો અર્થ મૌલાએ બતાવ્યો, તો આપણું દિલ ઇલમ પર વધારે હોય છે.
ફરમાન મુબારકના શરૂઆતના અંદર મૌલાએ ફરમાવ્યું તમારામાંના કેટલાક જણ, બધાને કેટલાક જણ હિંમત કરીને. તો ફરમાન મુબારકની શરૂઆતના અંદર પણ હિંમતનો ઉલ્લેખ છે અને ફરમાન મુબારકના એન્ડના અંદર પણ હિંમતનો ઉલ્લેખ છે. તો પહેલા આ જે ઇલમ છે કે જમાતખાનાની મૌલાએ માયના બતાવી, જે ઇબાદત બંદગીની માયના બતાવી, એના પર ઈમાન લાવવું એ હિંમત છે. અને એ હિંમતથી જમાતખાનામાં જઈને ઇબાદત બંદગી કરવામાં આવે છે. તો પાછળ મૌલાએ પાછું ફરમાવ્યું હિંમત, પાછું એ ફરમાન મુબારકની યાદી આપવામાં આવે છે. તમારામાંના કેટલાક જણ હિંમત કરી જમાતખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે. જેઓ જમાતખાને જઈ ઇબાદત બંદગી કરે છે અને હિંમત રાખે છે, એ ઈમાનની વાત છે કે એ જે કરી રહ્યો છે, એ જે જમાતખાનામાં જઈ રહ્યો છે, ઇબાદત બંદગી કર્યો છે, એના પર એને સંપૂર્ણ ઈમાન છે. હિંમત બળી ઈમાન નિશાની. તેનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. આ વધતું જાય છે, એટલું વધતું જાય છે કે એના અંદર ફના થઈ જાય છે. અલ્હમ્દુલિલ્લાહ જે ઇલમ બિલમ પહેલા ફરમાન મુબારકની યાદી આપવામાં આવી કે તમે એવો ખ્યાલ નહીં કરો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. હજરત ઈસા કોણ હતા? હજરત ઈસા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા. તમે પણ ફના ફિલ્લા થાઓ. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. ફના કાઈ નહીં, ફી અંદર અલ્લાહ એટલે ખુદા. ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. इलम मर्तबा दरिया जैसा जिसका वार न पार, बहुत गहरा बेहद ऊंडा उसमें चीजा अनंत पार. जे कोई उसमें गोथा खावे, पीर पैगंबर तो गोथा खावे, बधाए गोथा खाधा છે ઇલમના અંદર. और आप फना हो जावे, फना એટલે કાઈ નહીં, પોતે એક થઈ જાય એના અંદર. સોહી અમુલક શાહી अपना मोती ऊपर ले आवे. તો રસૂલિલ્લાહ ને જે પહેલો અહેસાસ થયો, એમના પર ખુદાની વહી ઉતરી, એટલે કે સૂરા ઉતરી, આયાત ઉતરી. તો એના અંદર હુકમ શું થયો? હુકમ એ થયો કે વાંચ, તારા પરવરદિગારનું નામ લઈને વાંચ. તો આ બધું છે. આપણે જયારે જીકર અને યાદગીરી ઇબાદતની વાત કરીએ છીએ તો આપણે આપણા ખ્યાલને બાંધી ન રાખવું જોઈએ. ખુદાને યાદ કરવાની ઘણી બધી રીતો છે. આપણે કઈ હાલતના અંદર છીએ, આપણી સમજ શું છે, જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ, એને માનવાનું છે. પોતાની સમજનો વિકાસ કરવાનો છે, નહીં કે એક પગથિયા પર બેસી રહેવાનું છે, પગથિયું ઉપર ચડવાનું છે. શબ્દ કુરાન છે, પણ મૌલાએ ફરમાયું કુરાનમાં ઉસ્માને ફેરફાર કરી નાખ્યો. કલામ મુબીનમાં મૌલાનું ફરમાન છે અને મૌલા મુર્તજાલી કુરાન લઈને મસ્જિદમાં ગયા અને મૌલાએ ફરમાયું કે આ કિતાબ તમે લો. મને રસૂલિલ્લાહે કહ્યું હતું કે આ કિતાબ તમને આપવા માટે. એ લોકોએ કીધું કે અમને તમારી કિતાબની જરૂર નથી, અમારી પાસે ઉસ્માની કિતાબ છે તે બહુ છે. મૌલા મુર્તજાલી ફરમાયું કે આ કિતાબની તમને રતી બાર જેટલી કયામતના દિવસ સુધી ખબર નહીં પડે. એમ કરીને કિતાબ પોતાની સાથે ઘરે લઈ ગયા. અને મૌલા મુર્તજાલી સહી ખુદાબિન આલમીન, દરેક ઇમામ મૌલા મુર્તજાલી છે, એ બોલતું કુરાન છે અને મૌલાના ફરમાન છે, એ આપણું કુરાન છે. આ કલામ જે હું બોલવા જઈ રહ્યો છું, ટાઈમ બહુ ઓછો છે, કદાચ સબ્જેક્ટ પૂરો નહીં થાય તો ઇન્શાલ્લાહ જયારે નેક્સ્ટ ટાઈમ મોકો મળશે ત્યારે બોલાય કોશિશ કરીશ. આજે થોડી 8 મિનિટ જેવું છે. જે આપણે લૈતુલ કદ્ર આખી રાત છે, તો જે જમાતખાનાની ક્રિયાઓ છે, તસ્બીહની, ગિરિયાજારીની, દુઆ, ઇબાદત, બંદગી આપણે સામેલ થઈએ છીએ. અને એના સિવાય પણ આપણને વખત મળે છે જમાતખાનામાં, ઘરે બી. તો ખુદાને યાદ કરવાની ઘણી રીતો છે. દાખલા તરીકે એક કલામના અંદર તમને સમજ આપવાની કોશિશ કરું. કુરાન શબ્દ છે પણ હું ફરમાન બોલું છું, કારણ કે આપણું કુરાન ફરમાન છે. ફરમાન પડે દિલ રોશન હોવે. ફરમાન પડવાથી શું થાય છે? દિલ રોશન થાય છે. મોમન દિલ બહોત હોવે સુખ. મોમનના દિલને બહુ સુખની પ્રાપ્તિ થાય છે. બહોત ફરમાન પડે તો લાલચ ઘટે, કે લાલચ દિલ કો બડા હે દુઃખ. બહુ ફરમાન પડવાથી શું થાય છે? લાલચ ઓછી થાય છે, કારણ કે લાલચ છે જે દિલને બહુ દુઃખ આપે છે. પછી જે કલામનો નીચેનો ભાગ છે, એમાં ખુદાએ પોતાને યાદ કરવાની ઘણી રીતો બતાવી છે અને આપણે વ્યક્તિગત દરેક એને સમજી લે.
અને આ કોઈની ઘરની વાત નથી, મૌલા મુર્તઝા સહી ખુદાવંદ આલમીનનો કલામ છે. ફરમાન પડો, મૌલા ઉપરથી ફરમાવે છે, ફરમાન પડો જો પડના જાનો. અગર તમને પડવાનું આવડે છે તો ફરમાન વાંચો. હવે પડવાની જે વાત છે, એક તો એ છે કે આપણે ગુજરાતી, અરબી, ફારસી કે ઇંગ્લિશ, ઉર્દુ આપણે જે વાંચતા આવડે અને આપણે ફરમાનની કિતાબ આપણે વાંચીએ છીએ, એ પડવાની વાત છે. પણ મૌલા એક બીજા કલામમાં ફરમાવ્યું, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. તો યાદ કર્યા, વાંચીને તો યાદ કર્યા, તો એને કેવી રીતે પડવાના? એટલે કે એના પર મનન ચિંતન કરો, એના પર વિચાર કરો. ફરમાન પડો જો પડના જાનો, નહીં તો સુનો રબ કા કલામ. ફરમાન પડો જો પડના જાનો, નહીં તો સુનો રબ કા કલામ. પડો નહીં તો શું કરો? સાંભળો. सुनो रब का कलाम, सुनना भी जो न पाओ किसी से, अगर ये पण નથી કરી શકતા તો હરદમ લ્યો ખુદાએ રસૂલ કા નામ. જે મૌલાએ આપણને ફરમાવ્યું છે કે યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહની તસ્બીહ ગાળો. તો આ રીતે આપણે લૈતુલ કદ્રનો વધારે ને વધારે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. હવે રસૂલિલ્લાહને જે પહેલી આયાત નાઝિલ થઈ કે તારા પરવરદિગારનું નામ લઈને વાંચ, રસૂલિલ્લાહે અરજ કરી હજરત ઇબ્રાહીમને કે મને વાંચતા નથી આવડતું. પાછું કીધું કે તું તારા પરવરદિગારનું નામ લઈને વાંચ. અને એમ કહેવાય છે કે એમને પર થોડો દબાણ આપ્યું, જેટલું એ દબાણ સહી શકતા હતા. અને 3 વખત આ આયાત એમને હજરત ઇબ્રાહીમે કઈ સંભળાવી. આ બનાવ પછી રસૂલિલ્લાહ એકદમ નવો અનુભવ થયો અને દોડતા ઘરે આવ્યા અને હજરત બીબી ખદીજાને કીધું કે તું મને ચાદર આપ અને હું ઓઢીને સુઈ જાઉં. થોડા સમય પસાર થયો અને એમને થયું કે કેમ બીજી કોઈ વહી નાજીલ ના થઈ. પાછી વહી નાજીલ થઈ કે એ ચાદરમાં સૂતેલા, શું ચાદરમાં સૂતો છે, તું ઉઠ અને પઢ, વાંચ. પાછી એક આયાત છે, એક આયાત અંદર જિકર છે કે તું ઉઠ, મધરાતે ઉઠ, ના મધરાતથી ઓછું ના મધરાતથી વધારે, ઉઠીને તું કુરાન વાંચ, મીઠા મધુર અવાજે શાંતિથી વાંચ. તો પહેલા જે રસૂલિલ્લાહે 18 થી 20 વર્ષ કર્યું એનું શું અવેજ મળ્યો એમને? એમના પર કુરાન, આયાત, સૂરા એટલે કે ઇલમ નાઝિલ થયું. અને પછી હુકમ થયા કે તું વાંચ એને. અને વાંચવા પછી શું હુકમ થયો? પછી રસૂલિલ્લાહને હુકમ થયો કે ચાદર ઉઠીને સૂતેલા ઉઠ, તું લોકોને નસીહત કર. તો આ બાબત આપણે સારી રીતે સમજી લેવી જોઈએ. હવે ટાઈમ ઓછો છે પણ હું રિક્વેસ્ટ કરું છું 5 મિનિટ જરા વધારે આપતા હોય ઓર્ગેનાઇઝરો તો સૂરતુલ કદ્રની આયાત વાંચી સંભળાવું છું. હા કરીમભાઈ, કઈ વાંધો નહીં, 5-10 મિનિટ વાંધો નહીં. ઓકે, થેન્ક યુ મુફતી સાહેબ. પછી જે સૂરતુલ કદ્ર, જે આપણે લૈતુલ કદ્રની વાત કરીએ છીએ, એ સૂરાના અંદર લગભગ 5 આયાતો છે, એ આપણે વાંચી સંભળાવું. તો લૈલતુલ કદ્રનો અર્થ થાય છે લૈલ એટલે રાત, કદ્ર એટલે બરકતો, બરકત એટલે કે બરકત વાળી રાત. બીજો અર્થ થાય છે કદ્રનો એટલે કે કોઈની કદર કરવી. એટલે રસૂલિલ્લાહે જે સહી ખુદાવંદ આલમીન, ખુદાને, અલ્લાહને જે પ્યાર કર્યો, એમની તારીફ કરી, એમની વખાણ કર્યા, એમની ઇબાદત કરી અને જે પાક પવિત્ર રહ્યા અમાલથી, તો ખુદાએ એમની કદર કરી. તો એ લૈલતુલ કદ્ર છે. અને રસૂલિલ્લાહ રહેમતુલ આલમીન છે, પૂરી કાયનાત પર રહેમત થઈને આવ્યા છીએ. તો એમની ઇબાદત બંદગી, એમના અમાલ, એમનું ઇલમ, એનો અવેજ એમની રહેમત થકી આપણને મળે છે. અને એટલા માટે આ રાત્રે 1400 વર્ષ પહેલા એમના પર કુરાન નાઝિલ થયું હતું અને એમની રહેમતો થકી, કારણ કે એ પૂરા આલમ પર રહેમતુલ આલમીન થઈને આવ્યા છે, એટલે એનો બદલો આપણને મળે છે. દાખલા તરીકે પીર હસન કબીર સાહેબ હજરત ઇમામ મુસ્તનસિર બિલ્લાહના હુજુરમાં, શ્રી ઇસ્લામ શાહના હુજુરમાં ઈરાન ગયા અને મૌલાએ એમને પીરાતન આપી કે તું ભવિષ્યનો પીર છે. ત્યારે પીર હસન કબીર સાહેબે અરજ કરી, જે અનંત અખાડા કિનારના અંદર છે, કે મૌલા તો કળજુગના જીવો છે અને મારા ભાગમાં તો ખાટી છાસ આવી છે અને મારા દાદા પીર સંબસ અને મારા પિતાજી પીર સદરુદ્દીન
તો એ બધું માખણ તો બધું એમના ભાગમાં આવ્યું, તો મારા ભાગમાં તો ખાટી છાશ છે, તો આ લોકોને હું કેવી રીતે ઉગારીશ? તો મૌલાએ ફરમાવ્યું કે તારી જે ઇબાદત બંદગી છે, તારું ઇલમ, તારા અમાલ છે, તારી જે નેકીઓ છે, એ તું તારી જમાતને આપી દે. તો આ જે રસૂલુલ્લાહ અને આ પીર છે એ નબીનું નૂર છે, અને એમની જે ઇબાદત બંદગી, ઇલમ ને અમાલ છે એનો અવેજ આપણને મળે છે એમની મહેરબાની થકી. અને બીજા બી આપણા ઇતિહાસના અંદર દાખલા છે. કાલા રૂડાને હજરત ઇમામ આકા સુલ્તાન સાહેબ ફરમાયું કે કાલા રૂડા तुम्हारी बंदगी बहुत हो गई है, तुम्हारी बंदगी जमात को दे दो. तो કે આમીન ખુદાબીન, આપી દીધી. પછી મૌલા એકદમ ગંભીર થઈને કાલા રૂડાને કીધું, કાલા રૂડા અભી તેરે પાસ કુછ બાકી નહીં રહ્યા. કે મૌલા મારી પાસે પહેલા કરતા બી ઘણું છે. અરજ કરી કે કેવી રીતે? કે મૌલા બધું જે ઇબાદત બંદગી છે એ તો તારી ફરમા બરદારી છે, અને તે કીધું કે બધી તારી મારી બંદગી જમાતને આપી દો, તો એ મેં તારી ફરમા બરદારી કીધી છે, તો મારી તો ઇબાદત બંદગી ઓર વધી ગઈ, અને જેને આપી છે એ જમાત બી મારા હકમાં દુઆ કરશે. મૌલા કીધું માશા અલ્લાહ. તો આ જે રસૂલુલ્લાહ આખી એમની જે ઇબાદત બંદગી, ઇલમ, અમાલ એનો બદલો આપણને મળે છે. સૂરતુલ કદ્ર કુરાન શરીફમાં જે છે એ વાંચી સંભળાવું છું. કૃપાળુ અને દયાળુ ખુદાના નામથી શરૂ કરું છું. ખરેખર અમે કુરાન કદરની રાતે નીચે મોકલ્યું છે. એટલે એ રાત જે હતી, જે કુરાન નાઝિલ થવાની શરૂઆત થઈ, એ કદરની રાત હતી. અને તું શું જાણે છે કે કદરની રાત શું છે? ખુદા નબી સાહેબ પૂછે છે કે તું જાણે છે કે આ કદરની રાત શું છે? કદરની રાત 1000 મહિના કરતા વધારે સારી છે. એટલે કે 1000 મહિના એક બાજુ હોય અને આ કદરની રાત છે, એની મહાનતા એ 1000 મહિના કરતા વધારે છે. એટલે કે 1000 મહિના સુધી જે બી કાર્ય કરવામાં આવે છે આ કદરની રાત મેળવવા માટે, એટલે કે એ જે નવાજેશ રસૂલુલ્લાહ પર થઈ, એમના હૃદય પર ઇલમ ઉતરવાની શરૂઆત થઈ, એ આપણા હૃદય પર પણ થઈ શકે છે. અને આપણા હૃદય પર એ ઇલમ આપણા ઘટના અંદર એ રોશન થાય છે. એની વાત મૌલા ફરમાવી રહ્યા છે. કદરની રાત 1000 મહિના કરતા વધારે સારી છે. ફિરસ્તાઓ અને રૂહ તે રાત્રિમાં પોતાના પરવદિગારના હુકમથી દરેક કામ માટે તેના નિર્માણ સહિત નીચે ઉતરે છે. તે રાત્રિએ સગળી આફતથી સલામતી છે, જ્યાં સુધી કે સવારનો ઉદય થાય. તો આ જે કદરની રાત છે લૈતુલ કદ્ર, અને જે ઉમ્મતના અંદર સુન્ની મુસલમાનો એને 27મી રાત કહે છે, શિયા લોકોને આપણે ઇસ્માઇલીઓને 23મી રાત કહીએ છીએ. અને આપણે આખી રાત જાગીએ છીએ અને બની શકે એટલી ખુદાની ઇબાદત બંદગી કરીએ છીએ, ખુદાના જિકરમાં રહીએ છીએ, એને યાદ કરીએ છીએ. તો આ જે બરકતવાળી રાત છે, इबादत बंदगी तो आखी जिंदगी करवानी से। महराज खुदा का रसूल पाया जिन्हें सब रात की थी हक बंदगी, कोई एक रात नहीं करी, सब रात की थी हक बंदगी। એટલે કે જ્યાર સુધી સવાર થઈ, જે રૂહાની રોશની થઈ, પોતાના ઘટના અંદર અજવાળું થયું ત્યાર સુધી કરી। લૈતુલ કદ્ર અને મહેરાજ અલગ છે। લૈતુલ કદ્ર એ છે કે કુરાન શરીફ નાઝિલ થવાની શરૂઆત થઈ અને મહેરાજ લગભગ 12 વર્ષ પછી રસૂલુલ્લાહને મહેરાજ થઈ। ઇન્શાઅલ્લાહ પછી આપણે એ બાબતનો જિકર કરીશું। પણ આ લૈતુલ કદ્ર રાત છે તો આપણે મગરિબ થી સવાર થાય ત્યાં સુધી આપણે આપણી સમજ પ્રમાણે વધારે ને વધારે ખુદાને યાદ કરીએ। જે હમણાં કલામ ની યાદી આપવામાં આવી એમાં 3 રીતો બતાવવામાં આવી ખુદાને યાદ કરવાની। હવે દરેકને વિચાર કરવાનો છે કે એ કેવી રીતે ખુદાને યાદ કરે અને વધારે સારી રીતે વધારે ધ્યાનથી ખુદાને યાદ કરી શકે। કારણ કે જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ। જ્યારે ઇલમ બોલાતું હોય છે, હજારો માણસ સાંભળતા હોય છે, પણ દરેકના દિલની હાલત અલગ હોય છે, એ પ્રમાણે એને સમજ પ્રાપ્ત થતી હોય છે। જેવું તારું દિલ એવી સાહેબજીની વાચા। હજરત ઇમામ મોઈઝ જ્યારે ફાતિમી ખિલાફત હતી તો દારુલ ઉલુમ એટલે કે ઇલમનું ઘર, એક ત્યાં ઇલમ મિજલસ ભરાતી અને એક દારુલ હિકમત એટલે કે હિકમતનું ઘર। પહેલા ઇલમ છે અને એનું જે બાતુન છે એ હિકમત છે, સમજ છે। તો દારુલ હિકમત છે એ જુમાની નમાજ પછી મૌલાના મહેલના અંદર ઇલમ મિજલસ ભરાતી હતી અને કાજી નોમાન વાઇઝ કરતા હતા
અને એ જે વાઇઝ કરતા એ પહેલા મૌલાને બતાવતા હતા કે હું આ વિષયના અંદર બોલવા જઈ રહ્યો છું. જ્યારે સંખ્યા બહુ વધી ગઈ અને મહેલની ઓસારીના ત્યાં બી લોકો બેસવા લાગ્યા અને બહુ જમાત વધી ગઈ, ત્યારે કાજી નોમાને એક વખત મૌલાને અરજ કરી કે ખુદાબિંદ કે જમાત બહુ વધી ગઈ છે, હવે લોકો મહેલની બહાર ઓસારીમાં બેસે છે અને મારો અવાજ બી ત્યાં પહોંચતો નથી અને ઘણા લોકો નવા બી છે, તો શક્ય છે કે આ બધી બાબતો એ લોકો શરૂઆતના તબક્કામાં સમજી ના શકતા હોય, તો તમને અરજ કરું છું અગર એવું કઈ થઈ શકીએ કે અમુક લોકો માટે કોઈ બીજી મિજાલીસનું ગોઠવણ કરીએ. તો મૌલાએ જવાબ આપ્યો કે દરેક જણ વાસણ લઈને આવ્યા છે અને દરેકનું જે પાત્ર છે, વાસણ છે, એનું ઢાંકણું ખુલ્લું છે અને વરસાદ વરસી રહ્યો છે. હવે જેવું વાસણ છે, જેટલા કદનું વાસણ છે એટલું આ વરસાદનું પાણી ગ્રહણ કરશે. એટલે આ બધું જે મૌલા લૈતુલ કદ્ર છે, પણ એની જે રૂહાની સમજ છે એ આપણે દિલના અંદર ગ્રહણ કરીએ અને વધારે સમજ સાથે એને આપણે અમલમાં લાવીએ. હું વાઇસ પૂરી કરું છું. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારાના માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ચાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. આજે મુબારક સંભાળનો દિવસ છે. વરસતા વરસાદના ઝાડ નીચે ખુલ્લા આકાશમાં તમારી મુલાકાત લીધી છે. તમે કેવા મોહબ્બતથી અમને વીંટળાઈને ઉભા છો. અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ તમારી મુલાકાત લેશું. એ જ રહેમતનો વરસાદ હશે. શબ્દોમાં ફેરફાર હોઈ શકે છે, પણ ભાવનામાં કોઈ ફરક પડતો નથી. તમે ભાવનાને અનુસરો. જાહેરની જુદાઈ ઘણી વસમી લાગે છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. અલ્હમ્દુલિલ્લાહ, અગર તમારા દિલમાં મોહબ્બત છે તો ઘણું છે. મોહબ્બતથી સર્વે ચીજો છે. હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો અને અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. હાજરીન તમામ ઇલમ મિલસના ભાઈ બહેનોને, ઓર્ગેનાઇઝરોને, જગતપરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. મૌલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા દરેકને મુશ્કેલીઓ, બીમારી, તકલીફો, ભલા, આફતો, મૂંઝવણો અને ગેરસમજણો મૌલા દૂર કરે. મૌલા બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. મૌલા બચ્ચાઓને નેક તોફીક આપે. મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ના રાખે. મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય બક્ષે. મૌલા દરેકના ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. મૌલા દરેક હકીકતની સાચી સમજ આપે. મૌલા દરેકના દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. મૌલા દરેકને પોતાના બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મૌલા તમામ ઇલમિતસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરો અને જગતભરના તમામ ઇસ્માઇલીઓના ફેમિલીના રૂહાની મેમ્બરોને ગુનાહોની માફી બક્ષે. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. અસલ મુબારક બાબ હાસલ કરે. અલ્હમ્દુલિલ્લાહ યા અલી મદદ. થેન્ક યુ વેરી મચ. મૌલા અલી મદદ. થેન્ક યુ કરીમભાઈ. શુક્ર મૌલાના. બધાને અરજ છે કે અગર ઇન્વિટેશન જમાતખાનામાં આવે તો લૈતુલ કદ્રની રાતમાં હાજરી આપતા ન મળે તો ઘરે બેસીને બી લૈલુલ કદ્રની સવાબ મેળવવાની કોશિશ કરજો. યા અલી મદદ. મૌલા અલી મદદ.